નમસ્કાર દર્શક મિત્રો, એડી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે આરડી વાઘેલા। જોઈએ આજના મુખ્ય સમાચાર। અંકલેશ્વર નોટિફાઈડ ભાજપ દ્વારા સેવા પખવાડિયાની ઉજવણીના ભાગરૂપે હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો। અંકલેશ્વર નોટિફાઈડ ભાજપ સેવા દ્વારા પખવાડિયા ઉજવણીના ભાગરૂપે જિલ્લા આરોગ્ય વિભાગ તેમજ અન્ય સેવાભાવી સંસ્થાઓના સહયોગથી ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલની ઉપસ્થિતિમાં વિસ્થાપિત મહિલાઓ માટે મેડિકલ કેમ્પનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું। અંકલેશ્વર જીઆઈડીસીના સિનિયર સિટીઝન હોલ ખાતે ભાજપ દ્વારા સેવા પખવાડિયા અંતર્ગત ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલની અધ્યક્ષતા હેઠળ હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો હતો, જેમાં વિસ્થાપિત મહિલાઓ તેમજ ફાયર કર્મીઓ તેમજ મહિલા પોલીસ કર્મીઓનું હેલ્થ ચેકઅપ કરવામાં આવ્યું હતું। આ કેમ્પનું ઉદ્ઘાટન ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલે કર્યું હતું, જેમાં જિલ્લા ભાજપના પ્રમુખ પ્રકાશ મોદી, નોટિફાઈડ ભાજપના પ્રમુખ જય દેરૈયા, એઆઈએ પ્રમુખ વિમલ જેઠવા સહિત જિલ્લા આરોગ્ય વિભાગના તબીબીઓ, કોરોમંડળ કંપનીના અધિકારીઓ તેમજ વિવિધ સેવાભાવી સંગઠનોના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। એડીની સાથે રિપોર્ટ જયેશ પ્રજાપતિ, અંકલેશ્વર। व्यक्तियों को मेरा सादर नमस्कार, प्रणाम, धन्यवाद। आप आज थैंक यू। विजय पटेल भाजपने लाभ आपे छे एमना विषे पवन वर्मा बे शब्दों कहेशे। थैंक यू। भाजपना प्रमुख है ना कौन आ भाई बैठा है कि नहीं? જેમાં મનીષા કુમારી, શ્રીકાંત હરિદાસ આગળ આવશો। अच्छा, अरे बहन वो अघरी वस्तु है। मॉडल है। આપણે ફૂલ લઈને ફૂલની પાખેથી તેમને વધાવીએ તો આપણી વચ્ચે આપણા લોકલાડીલા ધારાસભ્ય શ્રી માનનીય ઈશ્વરભાઈ પટેલ સાહેબ जिम्मेदारी दे दी है। जिम्मेदारी दे दी है। थैंक यू। विजय पटेल भाजप थैंक यू। भाजपना प्रमुख है ना कौन आ भाई बैठा है कि नहीं? પણ કરવામાં આવવાનું છે, જેમાં મનીષા કુમારી, શ્રીકાંત હરિદાસ આગળ આવશો। आज रोज नोटिफाइड एरिया में मेडिकल चेकअप केम्प रखवामां आव्यो छे। एमां कोरोमंडल इंडिया लिमिटेड, आईआरजी फाउंडेशन અને આશીર્વાદ ફાઉન્ડેશન તેમજ નોટિફાઈડ ભટિંડા પાર્ટી તરફથી આજે અહીંયા મેડિકલ કેમ્પ રાખવામાં આવે ત્યારે મિત્રો જે સશક્ત માણસ હોય એને પણ ખબર નથી હોતી કે મારીમાં શું બીમારી છે। આવા મેડિકલ કેમ્પ દ્વારા આપણે જ્યારે ચેકઅપ કરે ત્યારે ખબર પડે છે
મિત્રો આ 17મી સપ્ટેમ્બર એ આપણા યશસ્વી વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્ર મોદી સાહેબનો જન્મદિવસથી લઈને 2 ઓક્ટોબર એટલે કે ગાંધી જયંતિ એ 15 દિવસ સુધીનું એક પખવાડી આ હેલ્થ ચેકઅપ કેમ્પો, બ્લડ ડોનેશનના કેમ્પો, સાફ સફાઈના કાર્યક્રમો દ્વારા આખું પખવાડિયાની ઉજવણી જ્યારે કરવા જઈ રહી છે ત્યારે આજથી 4 દિવસ પહેલાં પણ ગરખોડ CSCની અંદર એક મેગા મેડિકલ કેમ્પ રાખવામાં આવ્યો. એની અંદર પણ 1040 જેટલા દર્દીઓનો લાભ મળ્યો હતો. આવા દરેક CSC, PSC, પ્રાઇમરી સેન્ટરની અંદર પણ દરેક જગ્યાએ આવા મેડિકલ ચેકઅપ કેમ્પ દ્વારા આપણા છેવાડાના લોકોની સેવા થઈ શકે એ આશયથી એવા કેમ્પો થઈ રહ્યા છે. અને કેમ્પમાં મિત્રો તમામ ડૉક્ટરની ટીમને પણ હું અભિનંદન આપું છું. 3 કોરોમંડલ, આશીર્વાદ અને IRG ફાઉન્ડેશનવાળા છે એ લોકોને પણ હું અભિનંદન આપું છું કે સરકારની સાથે સહયોગમાં રહીને એ લોકો પણ મદદરૂપ છે. એમને પણ આભાર માનું છું.